ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે। છેલ્લા 11 વર્ષથી સરકાર ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે। અરજીઓના આધારે સરકારે 11 વર્ષમાં એક પણ ગામનો નકશો સુધાર્યો નથી। ગામના નકશામાં અસર આપ્યા વગર માત્ર માપણી શીટ જ બનાવીને સરકાર સંતોષ માને છે। 11 વર્ષમાં એક ગામ ના સુધારી શક્યા તો 12,000 ગામોમાં જ્યાં ભૂલ છે એને ક્યારે સુધારશો? ખોટી અને ભૂલ ભરેલી જે જમીન માપણી છે એ 10-11 થી લઈ અને 2014-15 આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ 11 થી 12 વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારી છે। એટલે કે 10 થી 11 વર્ષથી સરકાર ખેડૂતોને એક ઝાંસું આપ્યા રાખે છે, લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો, અમે સુધારો કરી દઈશું। જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે શૂન્ય। માત્ર માપણી સીટ બનાવી અને રાખી દેવામાં આવે છે। સરકાર 11 વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે અમે સુધારો કરીએ છીએ। બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે બાજુવાળાની સંમતિ લઈને આવો, એટલે ખેડૂતોની વચ્ચે અંદરો અંદર ડખા થાય। સરકારશ્રીને નમ્ર નિવેદન છે, હું અને ગિરધરભાઈ વાઘેલા 2014-15 થી સતત કહેતા આવીએ છીએ કે જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો ત્યાં સુધી કોઈ કાળે શક્ય નથી।